જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 6માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 14, 17 અને 18 ભણી ગયા હતા. એ આઈયુપીએસસી નામકરણનો એક ભાગ જ હતો. હવે પ્રશ્ન નંબર 19થી આગળ વધીએ તો લેક્ચર નંબર 7 પ્રશ્ન નંબર 19 ધ્યાન અહીંયા રાખજો. તો પ્રશ્ન નંબર 19નું વિધાન આ રીતનું છે: વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો જેને આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન પણ કહીએ છીએ, એરોમેટિક હાઇડ્રોકાર્બન નું સામાન્ય નામકરણ સમજાવો. બરોબર, નું સામાન્ય નામકરણ સમજાવો. તો ધ્યાન રાખજો. તો વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સામાન્ય નામકરણ અથવા તો રૂઢિગત નામકરણ કરવા માટે એના આઈયુપીએસસી નામકરણમાં આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ બોલો, આનું આઈયુપીએસસી નામ શું છે? ફિનોલ છે. બરોબર, ધ્યાન રાખજો. આનું આઈયુપીએસસી નામ ફિનોલ છે. હું પહેલું આઈયુપીએસસી અને પછી સામાન્ય એમ બે નામ લખીશ. તો આનું ફિનોલ છે, સામાન્ય પણ ફિનોલ છે. કારણ કે મોટાભાગના કાર્બનિક સંયોજનોના સામાન્ય નામને જ આઈયુપીએસસી નામ તરીકે સ્વીકાર્યા છે. પણ એક વિસ્થાપિત હોય ત્યાં સુધી વાંધો નથી, ધ્યાન રાખજો. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. બોલો, આનું આઈયુપીએસસી નામ શું થાય? તો આનું આઈયુપીએસસી નામ થાય બેન્ઝીન 1,2-ડાયઓલ. શું થાય? બેન્ઝીન 1,2-ડાયઓલ. બોલો, આનું સામાન્ય નામ શું થાય? તો કેટેકોલ. શું થશે? કેટેકોલ. ધ્યાન રાખજો. એવી રીતે બોલો, ત્રીજું ઉદાહરણ લઉં તો આનું બેન્ઝીન 1,3-ડાયોલ. આનું સામાન્ય નામ તો રિસોર્સિનોલ છે. શું છે? રિસોર્સિનોલ છે. એવી રીતે ત્રીજું લઉં તો આનું સામાન્ય નામ બેન્ઝીન 1,4-ડાયોલ. આઈયુપીએસસી નામ. અને સામાન્ય નામ છે ક્વિનોલ અથવા જોજો અથવા કરીને હાઇડ્રોક્વિનોન. બરોબર, ચલો. હવે તો અહીંયા જો કોઈ જ બંધારણીય માહિતી નથી. હવે આના હવે હું જો બીજું અહીંયા કરી નાખું, આપણે નામ એટલે બંધારણ બદલી નાખીએ. ચલો, એક ખબર પડી. હવે બીજાની વાત કરીશું. તો અહીંયા દાખલા તરીકે CS3 હોય તો આઈયુપીએસસી નામ અને સામાન્ય અથવા રૂઢિગત નામ, તો આનું આઈયુપીએસસી નામ થાય મિથાઇલ બેન્ઝીન. બરોબર, એ તો થાય જ. સાથે સાથે આપણે એને ટોલ્યુઇન પણ કહીએ છીએ. તો આ બે યાદ રાખવાના છે. આને આઈયુપીએસસી ગણેલું છે. એવી રીતે બોલો, 2 CS3 હોય તો અહીંયા 2 CS3 પાસે હોય તો, અને સામે હોય તો જોજો આનું પેલું નામ તો શું થશે? તો 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન. આઈયુપીએસસી સિસ્ટેમેટિક આઈયુપીએસસી નામ એટલા અહીંયા 1,3-ડાયમિથાઇલ બેન્ઝીન, અહીંયા 1,4-ડાયમિથાઇલ બેન્ઝીન. બરોબર થશે. પણ એના સામાન્ય નામ તો જોજો, સામાન્ય નામમાં બે રીતે થાય છે. પહેલું હું તમને શીખવાડું. તો અહીંયા જોજો, આને આપણે મુખ્ય ગણીએ તો આને ઓર્થો સ્થાન કહેવાય, આને મેટા સ્થાન કહેવાય, અને આને પેરા કહેવાય. ઓમપુરી મુખ્ય ક્રિયાશીલ સમૂહની પડોશમાં આવેલો, એ લેટિન ભાષામાં ઓર્થો એટલે પડોશી,
ઓર્થો એટલે પડોશી, મેટા એટલે પરપાડોશી અને પેરા એટલે સામેવાળો. તો જો આનો પાડોશી આ છે, આ એનો પરપાડોશી એટલે કે પાડોશીનો પાડોશી છે અને આ સામેવાળો છે. તો એવી પરિસ્થિતિમાં આને ઓર્થો મિથાઇલ, બોલો આ ના હોત તો એનું સામાન્ય નામ શું હતું? ટોલ્યુઇન. તો ઓર્થો મિથાઇલ ટોલ્યુઇન. બોલો એવી રીતે મેટા મિથાઇલ ટોલ્યુઇન અને પેરામિથાઇલ ટોલ્યુઇન પણ કહી શકાય. જો હજુ આના બીજા નામ છે. ઓર્થોઝાઇલિન, જો કોઈ બંધારણને લેવા દે રીતના મેટાઝાઇલિન અને પેરાઝાઇલિન, બંધારણને એને કંઈ લેવા દેવા નહીં. તો આ બે સામાન્ય નામ છે. ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અઘરું પડતું હોય ને તો નામકરણના કારણે જ, એટલે હું તમને નામકરણમાં આટલું બધું ડેપ્થમાં લઈ જાઉં છું. ચલો એવી રીતે દાખલા તરીકે અહીંયા CS3ની જગ્યાએ Br હોત તો, CS3ની જગ્યાએ 2 Br હોત તો બોલો શું કરત આપણે? તો Br 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 અને Br બોલો. તો આનું નામ થાત બ્રોમોબેન્ઝિન. સામાન્ય કે IUPAC બધું એક જ થાય, બ્રોમોબેન્ઝિન. એવી રીતે આનું 1,2 ડાયબ્રોમોબેન્ઝિન IUPACમાં 1,3 ડાયબ્રોમો અને 1,4 ડાયબ્રોમોબેન્ઝિન. બરોબર. પણ ચલો ને આપણે લખીએ જ એટલે વાંધો નહીં, એક લેક્ચર વધારે થશે. બરોબર. ચલો IUPAC નામ લખીએ તો આનું થશે બ્રોમોબેન્ઝિન. આનું થશે 1,2 ડાયબ્રોમો બેન્ઝિન. એવી રીતે આનું 1,3 ડાયબ્રોમો બેન્ઝિન. એવી રીતે આનું 1,4 ડાયબ્રોમો બેન્ઝિન. કમ્પ્લીટ. ચલો એના પછી સામાન્ય નામકરણ કરીએ તો એનું એ જ આનું, પણ આની જગ્યાએ શું લખાય? ઓર્થો ડાયબ્રોમોબેન્ઝિન, મેટા ડાયબ્રોમોબેન્ઝિન ને પેરા ડાયબ્રોમોબેન્ઝિન. ઓર્થો એટલે પાસે, મેટા એટલે એકાંતરે અને પેરા એટલે સામસામે. દાખલા તરીકે તમારી સાથે ચીટિંગ કરે, બોલો અહીંયા 2 Br જોડેલા છે, તો આનું શું નામ આપવાનું? તો આ 3માંથી આ 4માંથી આ કયું છે? આ તો છોડી દો, આ 3માંથી આ કયું છે? તો વચ્ચેવાળું જો, એમાં વચ્ચે એક કાર્બન છે, 2 બ્રોમિન વચ્ચે, અહીંયા એક હતું. ધારો કે આ Br અહીંયા હોય તો, આ Br અહીંયા હોય તો પેલું થાય, અને અહીંયા હોત તો આ થાય. કમ્પ્લીટ. તો આ થયું તમારું. હવે આ દ્વિવિસ્થાપિત, જો અહીંયા હું લખવાનું ભૂલી ગયો છું, દ્વિવિસ્થાપિત અહીંયા દ્વિ લખેલું હોવું જોઈએ, અથવા તો ચલો ને આપણે પહેલું 2 ભાગમાં છે, દ્વિવિસ્થાપિત અને ત્રિવિસ્થાપિત એમ. બરોબર. તો દ્વિવિસ્થાપિત એરોમેટિક નામકરણ આપણે કરવા ઓર્થો મેટા પેરા. પણ ધારો કે અહીંયા પણ Br હોય, એટલે કે ત્રિવિસ્થાપિત હોય, અહીંયા પણ Br હોય, બરોબર, અને અહીંયા કોઈ પણ જગ્યાએ Br હોય, તો પછી આ ઓર્થો મેટા એનું એવું ના કરાય. આ ઓર્થો થયું, આને મુખ્ય ગણીએ તો આ ઓર્થો થયું, ના મેટા થયું, તો ઓર્થો મેટા ટ્રાઇબ્રોમોબેન્ઝિન ના લખાય. ત્યાં પછી એનું IUPAC નામકરણ જ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, એરોમેટિક એટલે કે વિસ્થાપિત બેન્ઝિન દ્વિત્વનોમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં 2 થી વધુ વિસ્થાપન હોય ત્યારે એનું આ 2 થી વધુ વિસ્થાપન થયા, આ એક વિસ્થાપન કહેવાય, આ 2 વિસ્થાપન કહેવાય. પછી ત્રીજો કોઈ સમૂહ દાખલ થયો હોય તો એને. ચલો એવી રીતે આનું નામકરણ શું થશે? ચલો બોલો. તો ઓર્થો બ્રોમોટોલ્યુઇન અથવા ઓર્થો મિથાઇલ બ્રોમોબેન્ઝિન 2 થાય. 2 સાચા છે. ઓર્થો મિથાઇલ ટોલ્યુઇને થાય, ઓર્થો મિથાઇલ. પણ જોજો આમાં આપણે આને મમ્મી ગણી એટલે શેન્ડુળિયું થયું, આમાં પપ્પા નહીં ગણવાના. આ તો બધા લટકતા સમૂહો છે ને, એટલે આખી મમ્મી ગણાય. તો નામ અહીંયા થશે ઓર્થો બ્રોમોટોલ્યુઇન. ખબર પડી? એવી રીતે Br અહીંયા હોત તો મેટા બ્રોમોટોલ્યુઇન, અહીંયા હોત તો પેરા બ્રોમોટોલ્યુઇન. ઓકે. ચલો આનું શું થાય? તો ઓર્થો બ્રોમોફિનોલ, મેટા બ્રોમોફિનોલ અહીંયા હોત તો ને સામે હોય તો પેરા બ્રોમોફિનોલ. પણ આનું શું થાય?
તો જો આમાં આ પપ્પા બની ગયો, એ પપ્પા બન્યા એટલે આ મમ્મી થઈને શેંડોળિયું થયું, એટલે આપણે અહીંયા લખવું પડે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. શું લખવું પડે? ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. આનું પાછું એક સામાન્ય નામ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ, આ સેલિસિલિક એસિડ છે. બરોબર. ચલો તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 19 એકદમ કશું છે નહીં. અને ભાઈ આ છે ને હાલ તમને થોડું ઓકવર્ડ લાગશે, આ તો ખાલી મેથડ શીખ્યા, કારણ કે આ નામ તમને ત્યારે જ આવડશે જ્યારે બધા જ મેં તમને ગઈકાલે લખાયા હતા ને બધા યાદ હોય ત્યારે સામાન્ય નામ, બધાના સામાન્ય નામ યાદ હોય. મેં બધા સમૂહ 1 બાય 1 બેન્ઝીન ઉપર બધા સમૂહ જોડી અને હજુ કેટલાક બાકી છે તો એ 13મા પાઠમાં આવી જશે. ઓકે, તો એ તમારે યાદ રાખવાના છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 20 લઈએ. સમઘટકતાની વ્યાખ્યા આપી સમઘટકતાના પ્રકાર દર્શાવતો ચાર્ટ દોરો. બોલો, સમઘટકતા શબ્દ સમૂહ માટે એક શબ્દ છૂટો કરીએ આપણે, તો ધ્યાન રાખજો સમઘટકતા અથવા સમઘટક, પછી આપણે તાની વ્યાખ્યા આપીએ. તો સમાન ઘટકોનું બનેલું છે અથવા તો બનેલા છે તેવા, એવું સમાન ઘટકોના બનેલા છે તેવા. સમજો, ધ્યાન રાખજો. H2O અને H2O2 શું એકબીજાના સમઘટક કહેવાય? ના કહેવાય. કેમ? તો એ સમાન ઘટકો સમાન છે પણ એમનું પ્રમાણ સમાન નથી. એટલે જો સમઘટક, હું તમને શબ્દનો અર્થ, સમઘટકો સમાન પ્રમાણમાં અહીંયા આવી રીતે લખવું પડે, સમાન પ્રમાણમાં સમાન ઘટકોના બનેલા હોય તેવા. કમ્પ્લીટ. આ સમઘટકની વ્યાખ્યા, આ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ થયો. હવે આપણે એની ઉપરથી તો સમઘટકતાની વ્યાખ્યા આપવાની છે. બોલો, તો સમાન પ્રમાણમાં સમાન ઘટકોના બનેલા હોય એવા સંયોજનો એકબીજાના શું કહેવાય? સમઘટકો કહેવાય છે. સમઘટકો, તેવા સંયોજનો, એમ તેવા સંયોજનો. ભાઈ હજુ મેં વ્યાખ્યા નથી આપી, આ તો તમને શબ્દનો અર્થ સમજાયો છે. તેવા સંયોજનો. તો બોલો, આના ઉપરથી સમઘટકતાની વ્યાખ્યા આપીએ તો શું થાય? હવે જો સમાન પ્રમાણમાં સમાન ઘટકોનો બનેલા હોય તેમના આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન. આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન. હું દાખલા તરીકે એક ઉદાહરણ લઉં. બરોબર. ચલો બોલો, અહીંયા આ બંનેના અણુસૂત્રો તમે ચેક કરો તો બોલો, કાર્બન કેટલા છે? 1 2 3 4. હાઇડ્રોજન તો 3 ને 2 5 ને 1 6 ને 1 7 7 ને 1 8. ઓક્સિજન 3. આના કરો તો કાર્બન 1 2 3 4. ચલો હાઇડ્રોજન તો 3 ને 1 4 ને 1 5 5 ને 2 7 ને 1 8. ઓક્સિજન 2 ને 1 3. બોલો, બેના અણુસૂત્રો કેવા આવ્યા? સરખા. પણ તેમ છતાં બંનેના નામ કેવા થશે? બોલો, આનું નામ શું થશે? તો અહીંથી નંબર આપવો પડે 1 2 3 4, અહીંથી આપવો પડે 1 2 3 4. બોલો, આનું નામ થશે 2 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. અને એવી રીતે આનું 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ થાય. તો આ બંનેના નામ જુદા છે, એનો મતલબ કે બે સંયોજનો જુદા છે. તેમ છતાં તેમના આણ્વીય સૂત્રો કેવા છે? સરખા. સંયોજનો જુદા છે, એમનો મતલબ એના ગુણધર્મો જુદા છે. તો બોલો, સમઘટકતાની વ્યાખ્યા શું અપાય? હવે તો સમઘટકતાની વ્યાખ્યા અપાય, આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ગુણધર્મો જુદા જુદા હોય. પરંતુ તેમના ગુણધર્મો જુદા જુદા હોય તેવા સંયોજનોને
એકબીજાના સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને સમઘટકતા કહે છે. બોલો કમ્પ્લીટ. તો આ વ્યાખ્યા નથી ભાઈ, આ તો તમને ટ્રેક ઉપર આ વસ્તુ લાવવા માટે શીખવાડેલો શબ્દ છે, એટલે એને વ્યાખ્યા તરીકે નહીં લખવાનું. વ્યાખ્યા અહીંયા સુધી લખાય સમઘટકોની. આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ગુણધર્મો, રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો એવું ટોટલ વ્યવસ્થિત લખવાનું. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય તેવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહે છે. તેમની આ લાક્ષણિકતાને સમઘટકતા કહે છે. હવે આ સમઘટકતાનો પ્રકાર દર્શાવતો ચાર્ટ તો ધ્યાન રાખજો. આ વસ્તુ જીનીટ માટે બહુ જ મહત્વની છે, કારણ કે એમસીક્યુમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 10 એમસીક્યુમાંથી એક એમસીક્યુ તો આરે હોય છે. એટલે આપણે દિલથી સમજીશું. તો જોઈએ સૌથી પહેલું સમઘટકતા. આ સમઘટકતાના મુખ્ય બે પ્રકાર છે ભાઈ. બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. બરોબર. અવકાશીય સમઘટકતાના પાછા બે પ્રકાર છે. અણુકોણાત્મક સમઘટકતા સમઘટકતા અને વિન્યાસી સમઘટકતા. વિન્યાસી સમઘટકતાના પાછા બે પ્રકાર છે. પ્રકાશીય સમઘટકતા અથવા તો પ્રકાશ ક્રિયાશીલ, અહીંયા હું પ્રકાશીય જ લખીશ, સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. બરોબર. આ રીતે સમઘટકતાના ટોટલ આમ જોવા જઈએ તો 1, 2, 3 ને 4 જ પ્રકાર થાય, કારણ કે આ તો એમનું મુખ્ય નામ છે. 4 પ્રકાર થાય, પણ આને આપણે યાદ રાખવા માટે BAAV પબ્લિક, BAAV પબ્લિક. બી એટલે બંધારણીય એટલે અવકાશી, અવકાશીયના બે પ્રકાર એવી અણુકોણાત્મક અને વિન્યાસી, વિન્યાસીના બે પ્રકાર પબ્લિક, પ્રકાશીય અને ભૌમિતિક. હવે આ બંધારણીયના પાછા 9 પ્રકાર છે. બંધારણીયના 9 પ્રકાર છે. તો સૌથી પહેલો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. પછી શૃંખલા સમઘટકતા. પછી મેટામરિઝમ. આ મેટામરિઝમ જે છે એને ગુજરાતીમાં મધ્ય અવયવતા કહે છે. અવયવતા. બરોબર. પછી ટોટોમરિઝમ, એનું ગુજરાતી નામ છે ચલરૂપકતા. તો પછી સ્થાન સમઘટકતા. પછી બંધનીય સમઘટકતા. બરોબર. બંધનીય સમઘટકતા. પછી સંવર્ગ સમઘટકતા. આયનીય સમઘટકતા અને જલયોજન સમઘટકતા. આમ ટોટલ સમઘટકતાના બોલો કેટલા પ્રકાર થયા? તો 9. આમાં પાછા 2 પ્રકાર આવે છે. અરે સોરી 3. સ્ટેગર્ડ, ઇક્લિપ્સ્ડ, પછી અંશતઃ ઇક્લિપ્સ્ડ અને એ રીતે 4 આના આવે છે. તો 9 4 13, 13 ને 2 આના આવે, 13 ને 2 15 ને 2 આના આવે. 17 પ્રકારના સમઘટકો આપણને મળે, પણ દરેક સંયોજનમાં ના મળે. દરેક સંયોજન આમાંથી કોઈ એક અથવા એકથી વધુ સમઘટકતા દર્શાવતું હોય. હવે આને યાદ રાખવાની ટ્રીક છે ભાઈ. ક્રિશુ મેટા સ્થાનમાં બેસ આજ બકા.
બરોબર. ક્રિશુ નામનો છોકરો છે, ક્રિશ નામનો, એને આપણે ક્રિશુ કીધું છે. તો ક્રિશુ મેટા સ્થાનમાં બેસ આજ બકા. તો ક્રી એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટક, સુ એટલે શૃંખલા સમઘટકતા, મે એટલે મેટામરિઝમ, ટા એટલે ટોટોમરિઝમ, સ્થાન સમઘટકતા, બંધનીય સમઘટકતા, સંપર્ક સમઘટકતા, આયનીય સમઘટકતા અને જલયોજન સમઘટકતા. એમાંથી આ પહેલી 5 સમઘટકતાઓ કાર્બનિક સંયોજનોમાં જોવા મળે છે, જ્યારે આ સમઘટકતાઓ અકાર્બનિક સંયોજનોમાં જોવા મળે છે. એટલે આપણે તો બધું સમઘટકતા ટોટલી જ ભણી લેવી છે, એમ સમજણ પડી. આ કાર્બનિક, આ અકાર્બનિકમાં. અણુકોણાત્મક સમઘટકતા આલ્કેન સંયોજનોમાં જોવા મળે. શેમાં ભાઈ? આલ્કેન એટલે કે સાદા હાઇડ્રોકાર્બન સંયોજનોમાં. તો અહીંયા લખીશ આલ્કેન સંયોજનોમાં. પછી પ્રકાશીય સમઘટકતા પણ sp3 સંકરણ ધરાવતા સંયોજનોમાં જોવા મળે. બધા sp3 નહીં, પણ sp3 આમાંય બધા આલ્કેન નહીં, પણ ટૂંકમાં અહીંયા sp3 સંકરણ ધરાવતા હોય તો પ્રકાશીય સમઘટકતા જોવા મળે. અને ભૌમિતિક સમઘટકતા sp2 સંકરણ ધરાવતા હોય એમાં જોવા મળે છે. sp2 એટલે જોજો અહીંયા તમને કહું તો ભૌમિતિક સમઘટકતા આલ્કીનમાં જોવા મળે અને સંકીર્ણ સંયોજનોમાં પણ જોવા મળે છે. આલ્કીન અને એવી રીતે આ તો આલ્કેનમાં પણ જોવા મળે અને સંકીર્ણ સંયોજનોમાં પણ જોવા મળે છે. આલ્કેનમાં પણ જોવા મળે અને સંકીર્ણ સંયોજનોમાં પણ જોવા મળે. ઓકે. આલ્કેન એટલે વિસ્થાપિત આલ્કેનો, વિસ્થાપિત આલ્કેન. તો ટૂંકમાં તમારે આ ચાર્ટ યાદ રાખવાનું છે. હવે 1 બાય 1 બાય 1 આપણે આ બધી જ સમઘટકતાઓ ભણવાની છે અને આમાંથી MCQ પૂછાય છે. ચલો તો ફરી એકવાર બોલો. સમઘટકતાના મુખ્ય પ્રકાર 2. બી એટલે બંધારણીય, એ એટલે અવકાશીય. અવકાશીયના 2 પ્રકાર, એ એટલે અણુકોણાત્મક, વી એટલે વિન્યાસી. વિન્યાસીના 2 પ્રકાર બોલો. પબ્લિક, પી એટલે પ્રકાશ ક્રિયાશીલ અથવા તો પ્રકાશીય અને બી એટલે ભૌમિતિક. એમાંથી બંધારણીય સમઘટકતા ના 9 પ્રકાર. ક્રિશુ મેટા સ્થાનમાં બેસ આજ બકા. તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, શૃંખલા સમઘટકતા, પછી મેટામરિઝમ જેને મધ્યમ અવયતા, ટોટોમરિઝમ ચલરૂપકતા, પછી સ્થાન સમઘટકતા, પછી બંધનીય, પછી સંવર્ગ, પછી આયનીય અને જલયોજન. એમાંથી આ પહેલી 5 સમઘટકતાઓ કાર્બનિક સંયોજનમાં, છેલ્લી 4 સમઘટકતાઓ અકાર્બનિક સંયોજનમાં. અણુકોણાત્મક સમઘટકતા ફક્ત અને ફક્ત આલ્કેનમાં જોવા મળે. પછી પ્રકાશીય સમઘટકતા એ આલ્કેન અને સંકીર્ણ સંયોજનોમાં, જ્યારે ભૌમિતિક સમઘટકતા એ આલ્કીન અને સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે છે. ઓકે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 20 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 1S21 જોજો, આમાંથી જ હવે બધા પ્રશ્નો છે. તો બોલો, આપણે પહેલો સમઘટકતાની વ્યાખ્યા આપી ગયા. હા બોલો, સમઘટકતાની વ્યાખ્યા શું હતી? તો આણ્વીય સૂત્ર સમાન પરંતુ ગુણધર્મો જુદા જુદા. તો જોજો, હું અહીંયા પ્રશ્ન નહીં લખું, સીધા જ જવાબ લખીશ. મારે અહીંયા તમને કંઈક સમજાવવું છે એટલે સમઘટકતા ફરીથી લખું છું. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બોલો બોલો તો રાસાયણિક અને શું હું ટૂંકમાં ગુણધર્મો લખું છું ભાઈ, પરંતુ ગુણધર્મો જુદા જુદા હોય તેવા સંયોજનોને એકબીજાના શું કહેવાય? સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને સમઘટકતા કહે છે. આ લાક્ષણિકતાને સમઘટકતા કહે છે. ચલો, હવે એનો પહેલો પ્રકાર આવ્યો બી. બોલો, બંધારણીય સમઘટકતા. શું વ્યાખ્યા લખશો? તો આટલું તો લખી જ દેવાનું. આણ્વીય સૂત્ર જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમના
બોલો કોઈ પણ સંયોજનના ગુણધર્મોનો આધાર શેની ઉપર છે? એના બંધારણ ઉપર. એના બંધારણ ઉપર. તો અહીંયા બંધારણીય સમઘટકતા એટલે, પરંતુ તેમના બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. હવે આખું નથી લખતો, હવે એટલું તેવા સંયોજનોને એકબીજાના બંધારણીય સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને બંધારણીય સમઘટકતા કહેવાય. લખવા દો ને ભાઈ બાજુ તમે. તો તેવા સંયોજનોને એકબીજાના બંધારણીય સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને બંધારણીય સમઘટકતા કહે છે. ચલો ત્રીજો પ્રકાર કયો આવશે ભાઈ? હવે તો બી એ અવકાશીય સમઘટકતા. તો અવકાશીય સમઘટકતાની વ્યાખ્યા ક્યાંય નથી ભાઈ, પણ આપણે લખવી છે. આપણે લખવી છે તો ધ્યાન રાખજો, મેં પેમ્પલેટમાં લખીને આપી છે. તો હું તમને શીખવાડું. બોલો પહેલાં આપણે શીખીએ ને પછી આગળ વધીએ. બોલો આનું નામ શું? તો 1 2 3 4 શું થશે? 1 2 3 4 તો 2 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ થયું. 2 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ કમ્પ્લીટ. બોલો અહીંયા સામે શું જોડાયેલું હશે? H કમ્પ્લીટ. હું આ શ્રેણીને ઊભી દોરું એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આ રીતે દોરાય. COOH CHHO CH2 CH3. બોલો આનું નામ થયું આપણું. ચલો હું બીજું દોરું, આ રીતે દોરું. COOH CH2 CH3. તો H અને OH. બોલો આ બંનેના નામ શું થશે? તો 1 2 3 4 1 2 3 4 2 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ થાય. તેમ છતાં બોલો આ બંનેના ગુણધર્મો જુદા છે. આ બંનેના ગુણધર્મો જુદા છે. કેમ ખબર છે? આનો જમણો હાથ હાઇડ્રોજન છે, ડાબો હાથ. આપણે આમ આપણી સામેથી જોઈએ તો આ જમણો હાથ હાઇડ્રોજનનો બનેલો છે, ડાબો હાથ બરોબર શેનો બનેલો છે? OH નો. આનો જમણો હાઇડ્રોજનનો ડાબો હાઇડ્રોજનનો છે અને જમણો શેનો બનેલો છે? એટલે કે આ બંને એકબીજાના પ્રતિબિંબ છે. અને એકબીજાના પ્રતિબિંબ હોય તો ગુણધર્મ જુદા હોય. તમે અરીસાની સામે ઉભા રહીને જમણો હાથ ઊંચો કરો તો એ સામે કયો કરે? ડાબો કરે. જોજો. તો આ બેના ગુણધર્મો જુદા થયા. તો બોલો આના ઉપરથી વ્યાખ્યા આપવાની છે. તો જોજો, જે સંયોજનોના આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય. જો આણ્વીય સૂત્ર આપણે નામકરણ બંધારણીય સૂત્રના આધારિત કરીશ તો નામ સરખું આવ્યું. તો આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર બંને સમાન હોય, તેમ છતાં તેમાં ચોક્કસ સમૂહોની ગોઠવણીની દિશા જુદી જુદી હોય તો તેવા સંયોજનોને બોલો આગળ શું લખશું હવે? તેવા સંયોજનોને બોલો અવકાશીય સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને અવકાશીય સમઘટકતા કહેવાય. ચલો એના પછી તો આ બી એ હવે ફરીથી એ આવ્યો અવકાશીય સમઘટકતા. અવકાશી આવી ગઈ ને? હા સોરી, અવકાશીયમાં પાછા બે હતા ને, અણુકોણાત્મક સમઘટકતા. બોલો આની વ્યાખ્યા શું થશે? તો જે સંયોજનોના આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર
સમાન હોય પરંતુ તેમાંના કાર્બન કાર્બન બંધના ભ્રમણના કારણે જોજો આપણને ખબર છે કે સમઘટકતાના મુખ્ય બે પ્રકાર કયા બે તો બંધાણીય અવકાશીય અવકાશીયમાં બે પ્રકાર અણુકોણાત્મક અને વિન્યાસી વિન્યાસીમાં બે પ્રકાર પ્રકાશ ક્રિયાશીલ અને ભૌમિતિક તો આ અવકાશીયના જ બે પ્રકાર છે તો અણુકોણાત્મક એ અવકાશીયનો પ્રકાર છે એટલે એમાં સમૂહોની ગોઠવણી જુદી હશે દિશા જુદી હશે પણ શેના કારણે તો કાર્બન કાર્બન બંધના ભ્રમણના કારણે ચોક્કસ સમૂહોની ગોઠવણીની દિશા બદલાયેલી લાગે છે બદલાયેલી હોય છે અથવા તો જુદી હોય છે જુદી જુદી હોય છે તો એને એટલે જ અણુ કોણાત્મક અણુમાં ખૂણા બદલાય છે ભ્રમણના કારણે કાર્બન કાર્બન બંધના કારણે એના ખૂણા બદલાય છે એ આગળ આવશે એટલે આપણે ડિટેલમાં શીખીશું હાલ આ જરૂરી છે એ શીખવાડી દો ચલો તો વિન્યાસી એના પછી વિન્યાસી સમઘટકતા તો બોલો વિન્યાસી સમઘટકતા કોને કહેવાય તો વિન્યાસી સમઘટકતામાં આ કાર્બન કાર્બન બંધના ભ્રમણના કારણે નહીં પણ પહેલેથી જ બંધના ભ્રમણના કારણે એ સમૂહોની ગોઠવણી નથી બદલાતી એ પહેલેથી જ જુદી દિશામાં ગોઠવાયેલા હોય કુદરતી રીતે જ ખબર પડી તો અહીંયા બે પ્રકાર થયા તો અહીંયા બોલો હવે વિન્યાસમાં વિન્યાસનો અર્થ જ થાય ગોઠવણી વિન્યાસનો અર્થ જ થાય ગોઠવણી બોલો એના પછી તો વિન્યાસી સમઘટકોની વ્યાખ્યા આવી ગઈ હવે વાત કરીશું જો આ બધું આગળ 12માં આવવાનું છે એ વખતે ડિટેલમાં ભણીશું હાલ આપણે એની જરૂર નથી તો હું તમને સમજાવું છું કે 12માં એટલું સહેલું પડે વિન્યાસી સમઘટકતા એટલે ધ્યાન અહીંયા રાખો ચલો હું તમને બે વસ્તુ સમજાવી દઉં Cl H અને H Cl H અને H બોલો આ બંધમાં હું ભ્રમણ કરું તો શું થાય આ બંધમાં હું 100 આમ આખું ભ્રમણ કરી દઉં તો બોલો આ શું થયું ખાલી આ અણુ એમના એમ રાખીને આને જ ફેરવું તો બોલો Cl અહીંયા આવી ગયો H અહીંયા આવ્યો આ H એમના એમ રહ્યો આ H આ Cl ને આ Cl ખબર પડી મેં અહીંથી આ ઉપરના ભાગને પકડીને આ બંધને ફેરવ્યો એટલે આ આટલો ભાગ એમના એમ રહ્યો આને ફેરવ્યો એટલે Cl ડાબીને જમણી બાજુ તો આને કહેવાય અણુકોણાત્મક સમઘટક આને શું કહેવાય અણુકોણાત્મક સમઘટક પણ ધ્યાન રાખજો આખા અણુને ફેરવી નાખું તો આખા અણુને ફેરવી નાખું તો શું થયું તો આવું થયું એટલે કે આખા અણુ પરમાણુની પહેલેથી જ સમૂહોની ગોઠવણી જ વિરુદ્ધ દિશામાંથી છે કમ્પ્લીટ તો એને કહેવાય વિન્યાસી સમઘટક વિન્યાસી સમઘટકમાં પાછા બે પ્રકાર કયા પ્રકાશ ક્રિયાશીલ તો પ્રકાશ ક્રિયાશીલ એ આમાંથી મળે છે પ્રકાશ ક્રિયાશીલ એ આલ્કેનમાં મળે અને ભૌમિતિક એ આલ્કીનમાં બંને સંકીર્ણમાં તો હોય જ છે પણ આલ્કીનમાં જોવા મળે છે તો હવે આપણે 1 by 1 જો આ બધી સમજૂતી તમને આપીને આગળ વધું છું તો તમારા પેમ્પલેટનો પ્રશ્ન નંબર S23 પતી ગયો બોલો S23 પ્રશ્ન નંબર છે કાર્બનિક સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવતા નથી તો આ જો આમાં કાર્બનિક આયા જો વિન્યાસીમાં બે કાર્બનિક અણુકોણાત્મકમાં પણ આલ્કેન આવ્યો અવકાશીયમાં આલ્કેન આવી ગયો એટલે વાર્તા પૂરી થઈ બંધારણીયમાં પણ આલ્કેન આવ્યો તો એ ફક્ત કઈ સમઘટકતા નથી દર્શાવતા તો પેલી નીચે 4 દર્શાવી હતી ને ક્રિશુ મેટા સ્થાનમાં બેસ આજ બકા એમાં બેસ આજ બકા એટલી બેસ એટલે બંધનીય સ એટલે સંવર્ગ આ એટલે આયનીય અને જ એટલે જલયોજન આ 4 સમઘટકતા કાર્બનિક સંયોજનો દર્શાવતા નથી બાકીની બધી સમઘટકતા દર્શાવે છે હવે આપણે એ કાર્બનિક સમઘટકોની જે 9 પ્રકાર હતા ને એની વાત કરવાની છે એના 9 પ્રકાર કારણ કે 5 પ્રકાર અને પછી આલ્કેન આ વિન્યાસીના જોઈશું તો પ્રશ્ન નંબર 21 છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની વ્યાખ્યા આપી તેના 2 ઉદાહરણ જણાવો પ્રશ્ન નંબર 21 હું હવે અહીંયા પ્રશ્ન લખીશ જવાબ આપણે જાતે બનાવવાનો છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની વ્યાખ્યા આપી 2 ઉદાહરણ જણાવો અહીંયા 2 નહીં આપણે ઘણા બધા લઈશું ચલો
સૌથી પહેલું હું ઉદાહરણ લઉં છું, ધ્યાન એ રાખજો. આનું નામ શું અને આનું નામ શું? વિચારો તો આપણે નામ આવડી ગયું છે. અહીંયા આનું નામ થશે બ્યુટેનોઇક એસિડ, કારણ કે બીજું કોઈ છે નહીં. સીધા પપ્પા અને મમ્મી જ છે, 1 2 3 4, તો 4 કાર્બન અને COOH એટલે બ્યુટેનોઇક એસિડ. બોલો, અહીંયા આટલો જ પરિવાર છે. આ શું કહેવાય? મહેમાન. તો હું આને કહીશ બ્યુટેનોઇક એસિડ. એક કામ કરો ને, થોડી જગ્યા રાખીએ. બરોબર ભાઈ, તમારા માટે મારે આટલી બધું એ કરવું પડે છે. CH3 CH2 CH2 COOH. પછી આણ્વીય સૂત્ર, બંનેના આણ્વીય સૂત્ર લખીશું. બરોબર, તો ધ્યાન રાખજો, આનું નામ થયું બ્યુટેનોઇક એસિડ. બોલો, આનું નામ શું થશે? તો આટલેથી આટલો જ પરિવાર. આ તો શું થઈ ગયા? મહેમાન. એટલે મહેમાનનું નામ પહેલું લખાય મિથાઇલ, અને પછી મમ્મીમાં 3 કાર્બન છે એટલે પ્રોપેન, અને પપ્પાનો ઓએટ તો પ્રોપેનોએટ. બોલો, બંનેના નામ જુદા થયા. બંનેમાં ક્રિયાશીલ સમૂહ કેવા છે? તો આમાં COOH છે અને આમાં COOA છે, એટલે કે આ એસિડ છે, આ એસ્ટર છે. કમ્પ્લીટ. તો બોલો, અહીંયા હવે આણ્વીય સૂત્ર જુઓ તો કાર્બન 1 2 3 4, કાર્બન 1 2 3 4. ચલો, મેં કાર્બન લખ્યા. હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7, 7 ને 1 8, તો 3 ને 2 5, 5 ને 3 8. જોજો, બંનેમાં ગણીને ઓક્સિજન 2 તો ઓક્સિજન 2. તો બોલો, બંનેના આણ્વીય સૂત્ર સમાન છે, તેમ છતાં એમાં તફાવત કોના કારણે છે? તો ક્રિયાશીલ સમૂહના કારણે. તો આને કહેવાય ક્રિયાશીલ સમૂહ સમઘટક. તો બોલો, વ્યાખ્યા શું લખીશું? તો જે સંયોજનોના આણ્વીય સૂત્ર, જે કાર્બનિક સંયોજનો, જો કાર્બનિક સંયોજનોમાં જોવા મળે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, તો જે કાર્બનિક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા મુખ્ય ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, તો તેવા, અથવા તો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેવા સંયોજનોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને શું કહેવાય? કમ્પ્લેટ. ચલો, બીજું ઉદાહરણ લઉં છું. ચૂહા ચોર કો નહીં, ચાંદ ચોકાતા. CH2 CH2 CHO અને CH3 CH2 C ડબલ બોન્ડો CH3. ચલો, ગણો કાર્બનની સંખ્યા. પહેલું આનું નામ શું થશે? તો બ્યુટેનાલ, અને આનું બ્યુટેન 2 ઓન. આનું થશે બ્યુટેનાલ, કારણ કે બીજું કંઈ છે નહીં, આમાંય કંઈ નથી. તો બ્યુટેન 2 ઓન, પપ્પા બીજા કાર્બન ઉપર છે એટલે. બોલો, કાર્બન ગણો 1 2 3 4. હાઇડ્રોજન ગણો તો 3 ને 2 5 ને 2 7 ને 8. અહીંયા ગણો 3 ને 2 5, 5 ને 3 8. ઓક્સિજન ગણો તો 1 અને 1. તો બોલો, બંનેના અણુસૂત્રો સમાન થયા, તેમ છતાં એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટક. તો યાદ રાખજો હો, અહીંયા તમારે લિસ્ટ બનાવવાનું છે. COOH પહેલું અને COOR, આટલું લખવાનું. બોલો, બીજામાં CHO અને CO. ચલો, ત્રીજું લઉં છું. ગણો કાર્બન સંખ્યા. ચલો, 1 2 3 4, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 1 10. તો 3 ને 2 5 ને 2 7 ને 3 10. ઓક્સિજન 1, ઓક્સિજન 1. બરોબર. તો આનું નામ થશે બ્યુટેનોલ. આનું ઇથોક્સી ઇથેન થાય, યાદ આવે છે ને? તો બોલો, આલ્કોહોલ. ત્રીજું ઉદાહરણ લઈએ, OH અને ઇથર O. બરોબર, એ પણ એકબીજાના શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. એવી રીતે હવે અહીંયા ધ્યાન રાખજો. બોલો, કાર્બન ગણો 1 2 3 4, 1 2 3 4. હાઇડ્રોજન 3 ને 2 5 ને 6 ને 2 8, તો 4 2 8. તો બોલો, C4H8 થયું. તો આ છે આલ્કિન અને આ ચક્રીય આલ્કેન. તો ચોથું લખીશું આલ્કિન અને ચક્રીય આલ્કેન. ભાઈ, આ બધા હું MCQ બનાવી રહ્યો છું એટલે
હવે હું અહીંથી 2 કાર્બન કાઢી નાખું, 2 બાજુથી 2 હાઇડ્રોજન, અને અહીંયાથી 2 કાઢીને એક ચક્ર અહીંયા બોલો, તો આ થઈ ગયું આલ્કાઇન અને આ ચક્રીય આલ્કિન અહીંયા બદલાઈ જશે. તો આલ્કિન અને આલ્કાઇન અને ચક્રીય આલ્કિન, આલ્કાઇન અને ચક્રીય આલ્કિન બોલો. તો આ બધા, તો અહીંયાથી એમસીક્યુ આ તમારે યાદ રાખવાનું, સમાન કાર્બન સંખ્યાવાળો આલ્કોહોલ અને એસ્ટર, એના આલ્ડીહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આલ્ડીહાઇડ અને કીટોન, આલ્કોહોલ અને ઇથર, આલ્કિન અને ચક્રીય આલ્કેન, આલ્કાઇન અને ચક્રીય આલ્કિન, તે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. કમ્પ્લેટ. તો આ રીતે વિચારશો ને, આમાંથી જવાબ મેળવતા શીખો. ક્રિયાશીલ સમૂહ સમઘટક એટલે બધું સરખું હોય, અણુસૂત્ર સરખું હોય, પણ બંધારણીય સૂત્ર સરખું હોય, પણ માત્ર બંધારણીય સૂત્ર જુદું હોય, પણ શેના કારણે? તો ક્રિયાશીલ સમૂહના કારણે. ઓકે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 21. હવે પ્રશ્ન નંબર S24 આવી ગયો. બોલો, કયા કાર્બનિક સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા મળે છે? તો જો ત્યાં અહીંયા બોર્ડ ઉપર જો હું અંદરથી બોલું છું, તો સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કોહોલ અને ઇથર, બોલો 3 નંબરનું છે. પછી આલ્ડીહાઇડ અને કીટોન એટલે કે બીજા નંબરનું છે. પછી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર પહેલા નંબરનું છે. પછી આલ્કિન અને ચક્રીય આલ્કેન ચોથા નંબરનું છે. અને આલ્કાઇન અને ચક્રીય આલ્કિન, હજુ એક વસ્તુ રહી ગઈ, નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ, એ લખી દઉં. તો CH3CH2CN અને CH3CH2NC, તો આને નાઇટ્રાઇલ કહેવાય, આને આઇસોનાઇટ્રાઇલ કહેવાય. એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. બોલો, કમ્પ્લીટ. ચલો, એમાં ઉદાહરણ તમને બધા મળી ગયા. હવે બીજો પ્રકાર આવ્યો શૃંખલા સમઘટકતા. બીજો પ્રકાર આવ્યો, પ્રશ્ન નંબર તમારો 22. તો પ્રશ્ન નંબર 22નું વિધાન છે, કાર્બનિક સંયોજનોમાં અથવા તો શૃંખલા સમઘટકતાની વ્યાખ્યા. શૃંખલા સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. વ્યાખ્યા અને ઉદાહરણ જણાવો, અથવા તો શૃંખલા સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. બોલો, શૃંખલા સમઘટકતાની વ્યાખ્યા શું થશે? તો જવાબ પ્રશ્નમાં જ. ધ્યાન રાખજો, હું સીધું ઉદાહરણ જ આપું છું, એટલે તમને ઇઝીલી આવડે, એની વ્યાખ્યા જાતે બનાવતા શીખો. બોલો, શૃંખલા, આ 5 કાર્બન છે, આ 5 કાર્બન છે, અને આ પણ 5 કાર્બન છે. જોઈ લો. હવે અહીંયા હાઇડ્રોજન મૂકીએ તો બોલો, અહીંયા 3 2 2 2 અને છેલ્લે પાછા 3 આવે. એવી રીતે બોલો, છેડા ઉપર 3 3 આવશે, આ કાર્બન ઉપર 2 આવશે, અને આમાં 1 જ આવશે, કારણ કે એની 3 સંયોજકતા સંતોષાયેલી છે. એવી રીતે અહીંયા બધે 3 3 જ આવશે. બોલો, કમ્પ્લીટ. હવે ધ્યાન અહીંયા બોલો, આનું આણ્વીય સૂત્ર શું થયું? તો કાર્બન 1 2 3 4 ને 5, બધામાં 5 કાર્બન છે, આપણે પહેલેથી લખ્યા હતા. હાઇડ્રોજન ગણો, 3 ને 2 5 ને 2 7 ને 2 9 3 12. ચલો, અહીંયા ગણો, 3 ને 2 5 ને 1 6 3 9 3 12, 3 4 12. બોલો, આ ત્રણેયના આણ્વીય સૂત્ર સમાન છે, માત્ર તફાવત એમાં બંધારણીય તફાવત શેના કારણે છે? આમાં સરળ શૃંખલા છે, આમાં એક શાખીય શૃંખલા છે, આમાં 2 શાખીય શૃંખલા છે. તો આવા સમઘટકોને એકબીજાના શું કહેવાય? તો વ્યાખ્યા લખીશું, 2 કે તેથી. હવે જો શૃંખલા સમઘટકતા છે ને 2 થી વધારે, શૃંખલા સમઘટકતા ફક્ત 2 થી વધુ કાર્બન ધરાવતા સંયોજનોમાં જ જોવા મળે, એ યાદ રાખજો. 2 થી એટલે 3 થી વધારે, સોરી. પણ અહીંયા આપણે વ્યાખ્યા લખીએ છીએ તો 2 કે તેથી વધુ કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમના બંધારણીય સૂત્રમાં હાઇડ્રોકાર્બન શૃંખલાની ગોઠવણીમાં ફેરફાર, એટલે કે સરળ હાઇડ્રોકાર્બન શૃંખલા, એક શાખી હાઇડ્રોકાર્બન શૃંખલા અને દ્વિશાખી હાઇડ્રોકાર્બન શૃંખલા એમ હોય, તો એવા સમઘટકોને એકબીજાના શું કહેવાય? શૃંખલા સમઘટકો. હવે જેમાં આવી સીધી કાર્બન શૃંખલા હોય એને નોર્મલ. તો જો આના નામકરણમાં આગળ N પેન્ટેન લખવું પડે, આને આઈ પેન્ટેન લખવું પડે, આઇસોપેન્ટેન.
અને આને કેપિટલ એન પેન્ટેન, નિયોપેન્ટેન, નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન. હવે જોજો આઇસો ધ્યાન રાખજો, દાખલા તરીકે આ શૃંખલા આ રીતે હોત તો આનું નામ શું? આ ત્રણમાંથી આ કઈ શૃંખલા છે? તો આરીએ છે, કારણ કે આને સીધી જ ગણાય. છેડેથી બીજા કાર્બન ઉપર શાખા, અહીંયાની જગ્યાએ અહીંયા શાખા પડતી હોય તો જ આઈસો, અને છેડેથી બીજા કાર્બન ઉપર બીજી શાખા પડતી હોય તો નિયો. તો બોલો હાલ જે બંધારણ દોર્યું છે એનું નામ શું થશે? તો આર્યુ આ નથી. જોજો આ આઈસોપેન્ટેન હતું, આ આઈસો હેક્ઝેન થઈ ગયું, કારણ કે ટોટલ કાર્બન 6 થયા. 1 2 3 4 5 6 આઈસો હેક્ઝેન. તો બોલો શૃંખલા સમઘટકતા આવડી ગઈ, કમ્પ્લેટ. ચલો એના પછી 25મું, કયા કાર્બનિક સંયોજનોમાં શૃંખલા સમઘટકતા જોવા મળે છે? તો મેં હાલ કહ્યું એમ 4 કે તેથી વધુ કાર્બનવાળામાં. 3 સુધી શૃંખલા સમઘટકતા જોવા મળે નહીં, બરોબર. 3 અહીંયા લખ્યું છે 3 થી વધારે. 3 થી વધારે એટલે 4 કે તેથી વધુ. મેં જવાબ જ આપ્યો છે, પણ શબ્દોની મારામારી છે. 3 થી વધારે એટલે 4 થી શરૂ થાય, તો 4 કે તેથી વધુ અથવા 3 થી વધારે કાર્બન પરમાણુ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનોમાં શૃંખલા સમઘટકતા જોવા મળે છે. હવે એના પછી જે પ્રશ્નો છે તમારે ગોખવાના છે. બોલો બ્યુટેનના કેટલા સમઘટકો મળશે? તો આપણે દોરવા પડે ભાઈ, એકચ્યુઅલી શરૂઆતના તો દોરવા પડે. તો બ્યુટેનમાં મારી પાસે 4 કાર્બન છે, તો પહેલો હું એક લાઇનમાં ગોઠવું 4 એ 4, અને બીજો એક વચ્ચે લાવી દઉં. તો બોલો આના બ્યુટેનના 2 સમઘટકો થયા, નોર્મલ બ્યુટેન, આઇસોબ્યુટેન. બોલો પેન્ટેનમાં શું થાય? તો પેન્ટેનમાં હજુ એક શક્યતા છે, અહીંથી અહીંયા લાવ્યો, હવે આને અહીંયા લઈ જઈ શકું. તો પેન્ટેનના કેટલા થયા? 3 સમઘટક. બોલો બ્યુટેનના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે? 2. પેન્ટેનના 3. એવી રીતે હેક્ઝેનના 5 થશે. જોજો હેક્ઝેનના 5 થશે. કયા 5? તો 1 2 3 4 5 6, પછી 1 2 3 4 5, બરોબર. પછી 1 2 3 4, અને આને અહીંયા લાવીએ તો એક ગણાય. પછી 1 2 3 4, પછી 2 ભેગા કર્યા, અહીંથી અહીંયા લઈ ગયા. બોલો હજુ કયો રહી ગયો? તો 1 2 3 4 5, 1 2 3 4 5, હજુ આ આવી ગયો, આ આવી ગયો. બોલો હજુ એક સમઘટક રહી જાય છે, ગણવાનો છે. હેક્ઝેનના 5 શૃંખલા સમઘટકો કયા શક્ય બને? તો આપણે 4 જ થયા ભાઈ, 5મો કયો બનશે? વિચારો, 5મો કયો બનશે? તો 5મો સમઘટક ધ્યાન રાખજો, જેમ તમે આને અહીંથી લાવ્યા આ બન્યું, પછી આ બન્યો તો એમાં આપણે શું કર્યું? આને અહીંયા લઈ ગયા એટલે આ બન્યું. તો એવી રીતે આને અહીંયા લવાય ને. તો જો 5મો સમઘટક આવી રીતે બનશે, A2C અહીંયા. આમ બ્યુટેનના 5 સમઘટકો શક્ય છે. હવે આગળ તમારે જાતે પ્રયત્ન કરીને જવાબ લાવવાના છે, એના સમઘટકો દોરવાના છે. એવી રીતે તો હેક્ઝેનના 5, હેપ્ટેનના 9, ઓક્ટેનના 18, નોનેનના 35, ડેકેનના 75, અનડેકેનના 159, ડોડીકેનના 335, ટ્રાઇડિકેન એટલે કે 12 કાર્બનવાળાના 802, અને ટેટ્રાડિકેન એટલે કે ટ્રાઇડિકેન એટલે 13 કાર્બનવાળા, અને ટેટ્રાડિકેન એના 1858 શૃંખલા સમઘટકો શક્ય છે. આ ખાલી તમારે યાદ રાખી લેવાનું. આ ટેટ્રાડિકેનવાળું એક વખત પૂછાઈ ગયેલું છે કે ટેટ્રાડિકેનમાં કેટલા સમઘટકો હોય. આને ગણવા બેસે, હવે 1858 રીતના દોરવા બેસે એટલે પેપર પૂરું થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું પડે? બુદ્ધિથી આટલા યાદ રાખી લેવાના. તો SQ નંબર 26 થી 37 સુધી આપણે બધા ચલાવ્યા. બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.